રાતના 11 વાગ્યા હતા. દીકરો ફોનમાં ગેમ રમી રહ્યો હતો અને એમાં અચાનક એના મમ્મીનો કોલ આવ્યો. દીકરાએ ફોનમાં જોયું અને એને થયું કે મમ્મીને અત્યારે શું વાત કરવી હશે, કાલે કરી લઈશ. થોડો સમય પછી પાછો કોલ આવ્યો. હવે દીકરો ગુસ્સે થયો. મમ્મી શું વારે વારે કોલ કરતી હશે, મમ્મીને કંઈ કામ જ નથી. આવું વિચારીને એને ફોન સાયલેન્ટ પર મૂકી દીધો. સવાર પડી અને ઘરેથી 20 મિસ કોલ. દીકરાના દિલમાં અજીબ ડર. ફટાફટ એને કોલ બેક કર્યો અને પાડોશીએ ફોન ઉઠાવ્યો અને એ માત્ર એક જ વાત કહ્યું, બેટા તારી મમ્મી નથી રહી. દીકરાના હાથમાંથી ફોન નીચે પડી ગયો અને દિલમાં એક જ અવાજ, હું કાલે કરી લઈશ. પછી ખબર પડી કાલે મમ્મીને હાર્ટ એટેક આવ્યો હતો અને એ છેલ્લી વાર પોતાના દીકરાનો અવાજ સાંભળવા માંગતી હતી. દીકરો હવે રોજ ફોન હાથમાં લે છે, પણ હવે મમ્મીનો ફોન નથી આવતો. જીવનના કેટલાય કોલ એવા હોય છે, જો રિસીવ કરી લીધા હોત ને તો સારું હતું, બાકી આજીવન પસ્તાવો રહી જાય છે. રાધે રાધે.